1280 કિલોની તલવાર. હા, તમે સાચું સાંભળ્યું. આ કોઈ સામાન્ય યોદ્ધાની નહીં, પરંતુ મેવાડના મહાવીર બપ્પા રાવળની તલવાર હતી. ઇતિહાસકારોના મતે બપ્પા રાવળની ઊંચાઈ આશરે 9 ફૂટની હતી. તેમના વજન વિશે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી, પરંતુ તેઓ 25 હાથની ધોતી અને 16 હાથનો શાહી દુપટ્ટો ધારણ કરતા હતા. બપ્પા રાવળની તલવારનું વજન હતી 32 મણ, જે આજના માપમાં થાય છે 12880 કિલોગ્રામ. આક્રમણકારો બપ્પા રાવળનું નામ સંભળતા જ ડરથી થરથરવી કાંપતા. બપ્પા રાવળે આરબોને ઈરાન સુધી ખદેડી દીધા અને ત્યારબાદ 200 વર્ષ સુધી મેવાડ પર હુમલો કરવાની કોઈની હિંમત ન રહી. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ પાસે આવેલું રાવલપિંડી. આ વાતનો જીવતો પુરાવો છે, જેની સ્થાપના બપ્પા રાવળે કરી હતી. કાલા ભોજ એટલે કે બપ્પા રાવળ મેવાડ અને ક્ષત્રિય કુળના ગુહિલ વંશના સ્થાપક હતા, અને એમ જ સિસોદિયા વંશનો ઉદય થયો. આ હતો ભારતના ઇતિહાસનો અદમ્ય મહાવીર બપ્પા રાવળ.